For this little time of meditation, please once again turn to Romans and chapter 15, verse 29. અને થોડા સમય મનનને સારું આપણે રોમિયોનો પત્ર 15મો અધ્યાય અને એની 29મી કલમ વાંચીએ. Book of Romans, chapter 15 and verse 29. રોમિયોનો પત્ર 15મો અધ્યાય અને 29મી કલમ. Let us read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. And I am sure that when I come unto you, I shall come in the fullness of the blessing of the gospel of Christ. Let us pray. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમારા આકાશમાંના બાપ, પ્રાર્થનાઓ સાંભળનાર, ઉત્તર આપનાર, મહાન અને વિશ્વાસયોગ્ય દેવ, નબળા ને બળ, કમજોર ને પુષ્કળ જોર આપનાર પ્રભુ, અમારા માટે ઉચ્ચ અને ઉન્નત ઈરાદા રાખનાર પરમેશ્વર, ફરી એકવાર આભારી અંતઃકરણે રૂમી 15 અને 29ને માટે તમારી ઉપકાર સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ સુવાર્તાના જે સંપૂર્ણ આશીર્વાદો છે તેને ન કેવળ અમે સાંભળવા માંગીએ છીએ, અમે માણવા પણ માંગીએ છીએ. પવિત્ર પિતા, માટે તમારો આત્મા અમને સમજવાને અને અમારા જીવનમાં તેને માણવાને અમારી સહાય કરે એવી પ્રાર્થના કરીએ છીએ. ગત દિવસોમાં જે સેવામાં સહાય કરી, વિશેષ મુંબઈમાં, તેના માટે ધન્યવાદ. જે દુઃખી કુટુંબો છે એમને દિલાસો આપો અને સાથે સાથે પ્રભુ જે સુવાર્તાનું કામ પણ થયું છે એને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારા પ્રિય ભાઈ બહેનો જેઓએ તમારો સ્વીકાર કર્યો નડિયાદ, બરોડા, અમદાવાદમાં પ્રભુ, અને જેઓએ બાપ્તિસ્માની સાક્ષી પણ આપી, તેઓને પ્રભુમાં અધિક વૃદ્ધિ પામવાને સહાય કરજો. અમારી આ નમ્ર અને દીન પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી માન્ય કરો. આમેન. We have been considering this verse since quite a long time. ઘણા સમયથી આ વચન ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. The gospel of Christ is the gospel of blessing. ખ્રિસ્તની જે સુવાર્તા છે એ આશીર્વાદની સુવાર્તા છે. And it is not only a few blessings that we get by receiving the gospel. અને આ સુવાર્તા સ્વીકારવાથી આપણે થોડાક જ આશીષો મેળવીએ એટલું નહીં, but we receive the fullness or the abundance of blessing. પણ આપણે જાણે આશીર્વાદ, સંપૂર્ણ આશીર્વાદ અથવા બહુ જ આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. These are not the physical blessings that we are talking of. અને આ જે છે તે જગિક આશીર્વાદો વિશે આપણે વાત કરતા નથી. They are spiritual blessings. તેઓ આત્મિક આશીર્વાદો છે. Spiritual blessings are true blessings. અને જે આત્મિક આશીર્વાદો છે તેઓ સાચા આશીર્વાદ છે. The spiritual blessings cannot be bought with the earthly riches. અને આ જે આત્મિક આશીર્વાદો છે તે જગતના દ્રવ્યથી ખરીદી શકાતા નથી. They are only received by faith. અને તે ફક્ત વિશ્વાસ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. They are received because of what the Lord Jesus has done for us. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે સારું જે કર્યું તેના દ્વારા તે પ્રાપ્ત કરી શકાય છે. And these spiritual blessings have come to us because our Lord Jesus died for our sins. He was buried and he rose again according to the scriptures. અને વચન પ્રમાણે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, દટાયા અને ફરીથી પુનરુત્થાન પામ્યા, તેને લીધે આપણને આશીષો પ્રાપ્ત થયા છે. These are the blessings which our eternal God desired from the ages past to give to us. અને પુરાતન કાળથી પ્રભુએ આ જે આશીષો આપણી પર આવે તેવું ઈચ્છ્યું હતું. And so in the fullness of time he sent his son. અને એટલા માટે સમયોની સંપૂર્ણતામાં તેણે પોતાના પુત્રને મોકલી આપ્યો. In fact, he had written a will. એકચ્યુઅલી ખરી રીતે જોઈએ તો તેણે એક જાણે વસિયતનામું લખેલું છે. And in that will he had the desire of giving us all the blessings. અને વસિયતનામામાં આપણને સંપૂર્ણ બધા જ આશીર્વાદો આપવાનું લખાણ કર્યું છે. But unless and until the testator would die, the will is of no effect. પણ જ્યાં સુધી આ લખનારનું મૃત્યુ ન થાય ત્યાં સુધી આ જે વસિયતનામું છે તે કોઈ કામનું અથવા તેની કોઈ કિંમત હોય નહીં. Please turn to Hebrews આપણે હેબ્રીઓના પત્રમાં આવીએ. and chapter 9. હેબ્રીઓનો પત્ર 9મો અધ્યાય. Hebrews chapter 9. હેબ્રીઓનો પત્ર 9મો અધ્યાય. And there we are going to read a few verses. અને ત્યાં અમુક કલમો આપણે વાંચીશું. Verses 16 to 22. 16મી કલમથી 22મી કલમ સુધી. Responsively, please. વારાફરતી વાંચીએ.
Hebrews 9:16-22. ઇબ્રાની હેબ્રીઓનો- 9 અધ્યાય 16-22. હેબ્રીઓનો પત્ર 9મો અધ્યાય 16 થી 22મી કલમ. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. For a testament is of force after men are dead, otherwise it is of no strength at all while the testator liveth. એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી. For when Moses had spoken every precept to all the people according to the law, he took the blood of cows and of goats with water and scarlet wool and hyssop and sprinkled both the book and all the people. જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. Moreover, he sprinkled with the blood both the tabernacle and all the vessels of the ministry. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સગળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે ને રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. Verse 16 says, For where a testament is, there must also of necessity be the death of the testator. 16મી કલમ કહે છે કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. So unless and until the testator would die, the will cannot be executed. અને જ્યાં સુધી આ જે વસિયતનામું કરનારનું મૃત્યુ ના થાય ત્યાં સુધી આ વસિયતનામું એ જાણે અમલમાં આવી શકતું નથી. It was impossible for God to die. દેવ મૃત્યુ પામે એ તો બાબત અશક્ય હતી, But he made a way. પણ તેમણે એક રસ્તો કર્યો. He came in the form of man. તે માણસના રૂપમાં આવ્યો He took upon himself flesh and blood. અને તેમણે પોતાની ઉપર આ રક્ત અને માંસ લીધું. Because deep down in his heart, he had this desire of sharing his inheritance, his blessings with us. કારણ કે એના હૃદયમાં ઊંડાણમાં એવી ઈચ્છા હતી કે તે પોતાના આશીષો આપણી સાથે વહેંચે. Though we are his enemies, જો કે આપણે તેના દુશ્મનો હતા, though we were rebels, આપણે એને જાણે બંડો અથવા તેની સામે પડનારા હતા, but his love wanted us to share or to enjoy what is his. પણ એનો જે પ્રેમ હતો તે એનું પોતાનું જે છે તે આપવા માંગતો હતો, So that we might enjoy his blessings. કે જેથી આપણે તેના જે આશીર્વાદો છે તેનો સુખાનુભવ કરી શકીએ. So he took upon himself flesh and blood. અને એટલા માટે તેણે પોતાના ઉપર આ જે દેહ, આ માંસ અને રક્ત લીધા. He died for us. અને તે આપણે સારું મૃત્યુ પામ્યો He was buried અને તેને ત્યાં દફનાવવામાં આવ્યો and he rose again. અને ફરીથી તે ત્યાં પુનરુત્થાન પામ્યો. And because he died, now we can receive the blessings. અને તે મૃત્યુ પામ્યો એટલા માટે આપણે હવે આ આશીર્વાદો પ્રાપ્ત કરી Do શકીએ you છીએ. see why this is called a New Testament? તમને ખબર છે શા માટે આને નવો કરાર કહેવામાં આવે છે? Testament means a will. કરારનો અર્થ એ વસિયતનામું. And this will now is in force. અને હવે આ જે વસિયતનામું છે એ હવે જાણે અમલમાં છે. Those who believe the gospel, જેઓ આ સુવાર્તા ઉપર વિશ્વાસ કરે છે, that is, if they believe Jesus died for my sins, અને જેઓ એમ વિશ્વાસ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પાપોને સારું મૃત્યુ પામ્યા, he was buried and he rose again to justify me. અને તેમને દફનાવવામાં આવ્યા અને મને ન્યાય ઠરાવવાને માટે તેમને પુનરુત્થાન પામાડ્યા. Those who believe this with their heart, અને જેઓ આ પોતાના હૃદયથી આ બાબતનો વિશ્વાસ કરે છે, they become the children of God. અને તેઓ દેવના સંતાનો બને છે. Once we become the children of God, the inheritance of God we can freely enjoy. અને જ્યારે આપણે દેવના સંતાનો બનીએ છીએ ત્યારે દેવનો જે વારસો છે તે આપણે તેનો બહુ ખુશીથી આપણે તેનો સુખાનુભવ કરી શકીએ છીએ. Our God is a rich God. આપણો દેવ એ અત્યંત ધનિક દેવ છે He is a God of all blessings. અને તે સર્વ આશીર્વાદોનો દેવ છે. He is a God of forgiveness. અને તે માફીનો દેવ છે. He is a God of grace. અને તે કૃપાનો દેવ છે. He is a God of all comforts. અને તે સર્વ જાણે સાંત્વનાનો અથવા દિલાસાનો He is દેવ a છે. God of hope and God of patience. અને તે ધીરજનો અને આશાનો દેવ છે. He is a God of peace. અને તે શાંતિનો દેવ છે. He is a God of life. અને તે જીવનનો દેવ છે. All
all belongs to Him. અને સર્વ કંઈ તેનું છે. And He wants us to enjoy those things. અને આપણે તેનો સુખાનુભવ કરીએ તેવી તે ઈચ્છા રાખે છે. If we don't believe, we will not enjoy them. જો આપણે તેની ઉપર વિશ્વાસ કરતા નથી તો તેનો આપણે સુખાનુભવ કરી શકતા નથી. Spiritual blessings are enjoyed by faith. અને જે આત્મિક આશીર્વાદો છે તે વિશ્વાસ દ્વારા જ તેનો સુખાનુભવ થઈ શકે છે. By faith we can claim them. અને વિશ્વાસ દ્વારા આપણે તેમને માણી શકીએ છીએ. By faith we can enjoy them. અને વિશ્વાસ દ્વારા જ આપણે તેનો સુખાનુભવ કરી શકીએ છીએ. That's why our Lord is desirous that we know those blessings and enjoy those blessings. એટલા માટે આપણા પ્રભુની એવી ઈચ્છા છે કે આપણે તે આશીર્વાદો જાણીએ અને આપણે તે આશીર્વાદનો સુખાનુભવ કરીએ. We already saw how even when Adam and Eve sinned, the purposes of God for man were not annulled, or they were not put to naught. અને આપણે જોઈ ગયા છે કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે પણ દેવના જે ઈરાદા હતા ત્યાં તે નિષ્ફળ નીવડ્યા નહીં. He placed the cherubims round the tree of life. અને જે જીવનના વૃક્ષની આજુબાજુ તેમણે કરુબો મૂક્યા. These cherubims are, we can say, the representatives, or they speak of the redeemed children of God. અને આ જે કરુબો છે તે દેવના છોડાવાયેલા જે બાળકો છે તેનું જાણે પ્રતીક હોય. And these cherubims, we already saw in Ezekiel chapter 1 and verse 10, they had 4 faces. અને અઝકિયલના પુસ્તકના પહેલા અધ્યાયના 10મી કલમમાં આપણે જોઈ ગયા કે તેઓને 4 મુખ હતા. Please turn to Ezekiel chapter 1 and verse 10. અઝકિયલ એનો પહેલો અધ્યાય અને એની 10મી કલમ. Ezekiel chapter 1 and verse 10. અઝકિયલ એનો પહેલો અધ્યાય અને એની 10મી કલમ. We are going to read that verse together. આપણે સર્વ સાથે મળીને તે વાંચીએ. As for the likeness of their faces, they four had the face of a man, and the face of a lion on the right side, and they four had the face of an ox on the left side. They four also had the face of an eagle. They had 4 faces, and these faces, they speak of the qualities of the redeemed children of God. અને આ જે કરુબો હતા તેને 4 મુખ હતા અને દેવના જે છોડાવાયેલા લોકોના જે ગુણ લક્ષણો તે આ 4 બાબતો બતાવે છે. The first was the face of a man. અને સૌથી પ્રથમ તે માણસનું મુખ હતું. That is what the death of the Lord Jesus can bring in us. અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મરણ છે તે આપણામાં લાવી શકે છે. Brings in us the quality of a man, that is, makes us wise. અને આ જે આપણામાં લાવે છે તે એ કે આપણને તે જ્ઞાની બનાવે. Man speaks of wisdom. માણસ તે જ્ઞાન દર્શાવે છે. So the believers are the wise people. અને એટલા માટે વિશ્વાસીઓ તે જ્ઞાની લોકો છે. Because they choose what is right. કારણ કે સત્ય અથવા તો જે ખરું શું છે તે તેઓ પસંદ કરી શકે The છે. fear of the Lord is the beginning of wisdom. અને દેવનો ભય તે જ્ઞાનનો આરંભ છે. So those who are redeemed, they have the fear of God. અને એટલા માટે જેઓ છોડાવાયેલા છે તેઓની પાસે દેવનો ભય છે. They are wise people. તેઓ જ્ઞાની લોક છે. And the wise shall inherit glory. અને આ જે જ્ઞાની લોકો છે તેઓ આ જે દેવનો મહિમા છે તેને વારસો પ્રાપ્ત કરશે. It is only possible because of the death, burial and resurrection of our Lord Jesus Christ. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને ઉત્થાન દ્વારા જ તે શક્ય છે. The word of God says, if any of you lack wisdom, let him ask of God, who giveth to all without upbraiding. અને દેવનું વચન કહે છે કે જો તમારામાંનો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે ના પાડતો નથી તે તેમને આપશે. And the qualities of the wisdom we read about in James chapter 3 and verse 17. અને યાકૂબનો પત્ર 3જો અધ્યાય અને 17મી કલમમાં આ આપણે ગુણો તરફ જોઈએ છે. These are the qualities or the characters of those who have wisdom. અને આ જેઓ જ્ઞાની છે અથવા જેઓની પાસે જ્ઞાન છે તેઓના આ ગુણો છે. James chapter 3 verse 17.
યાકૂબનો પત્ર એનો 3જો અધ્યાય અને એની 17મી કલમ. Let us read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. James 3:17. યાકૂબનો પત્ર 3જો અધ્યાય 17મી કલમ. But the wisdom that is from above is first pure, then peaceable, gentle, easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy. So God makes us, the wise people, first of all, pure people. સૌથી પ્રથમ આ જે જ્ઞાની લોકો એટલે આપણને તે સૌથી પ્રથમ તે નિર્મળ બનાવે છે. He who sins is a fool. અને જે પાપ કરે છે તે મૂર્ખ છે. But then the Lord, because of his death, burial and resurrection, gives us strength to live a pure life. પણ પ્રભુ એના મરણ દફન અને ઉત્થાન દ્વારા તે આપણને નિર્મળ જીવન જીવવાને કૃપા આપે છે. Then he helps us to live as wise people in peace. અને તે આપણને શાંતિમાં જ્ઞાની લોકો તરીકે જીવવાને કૃપા આપે છે. He makes us gentle. અને તે આપણને નમ્ર બનાવે છે. He makes us easy to be entreated. અને આપણે સહેજે સમજી શકાય એવા લોકો તે બનાવે છે. He makes us without hypocrisy, without partiality. અને તે આપણને નિષ્પક્ષપાત અને દંભ રહિત બનાવે છે. Those who have true wisdom, they will have these qualities. અને જેઓની પાસે સાચું જ્ઞાન છે તેઓની પાસે આ ગુણો હશે. That's why the word of God in James 1:5 says, if any of you lack wisdom, let him ask of God, who giveth to all liberally and upbraideth not, and it shall be given to him. યાકૂબનો પત્ર 1લો અધ્યાય 5મી કલમમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી તેની પાસેથી તે માગે એટલે તેને તે આપવામાં આવશે. Our God delights in making us wise. અને આપણો પ્રભુ આપણને જ્ઞાની બનાવવાને માં બહુ આનંદ અનુભવે છે. Because he is wise. કારણ કે તે જ્ઞાની છે. The word of God says, my son, be wise and make my heart glad. અને દેવનું વચન કહે છે કે મારા દીકરા તું જ્ઞાની થા અને મારા હૃદયને આનંદ પહોંચાડ. And that is why he is liberally giving wisdom if we ask of him. અને એટલા માટે આપણે જો તેની પાસે માંગીએ તો તે ખુશીથી આપણને જ્ઞાન આપે છે. Secondly, the second face of the cherubim was the face of a lion. અને ત્યાર પછી જે આ જે કરુબો હતો તેનું જે બીજું મુખ હતું તે સિંહનું મુખ હતું. By the death, burial and resurrection of the Lord Jesus, we are made righteous. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દફન અને ઉત્થાન દ્વારા આપણને ન્યાયી બનાવવામાં આવેલા છે. The righteous are bold as a lion. અને જેઓ ન્યાયી છે તેઓ સિંહના સમાન હિંમતવાન થશે. Not our good works, but the wonderful sacrifice of the Lord Jesus makes us righteous. આપણા કોઈ સારા કામો નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે અદ્ભુત બલિદાન તે આપણને ન્યાયી બનાવે છે. We are made righteous by the blood of the Lord Jesus. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને ન્યાયી બનાવવામાં આવે છે. We are made righteous by faith in the Lord Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા આપણને ન્યાયી બનાવવામાં આવે છે. Please turn to Romans chapter 5 રોમિયોનો પત્ર 5મા અધ્યાય તરફ આવીએ. and verse 1. રોમિયોનો પત્ર 5મો અધ્યાય અને પહેલી કલમ. Romans 5:1. રોમિયોનો પત્ર 5મો અધ્યાય પહેલી કલમ. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. રોમિયોનો પત્ર 5મો અધ્યાય પહેલી કલમ. ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. Verse 9. 9મી કલમ. Much more then, being now justified by his blood, we shall be saved from the wrath through him. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું. તે કેટલું બધું વિશેષ ખાતરીપૂર્વક છે. Blood speaks of the sacrifice of the Lord Jesus. અને આ જે રક્ત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન છે તે વિશે બતાવે છે. So it is his blood which makes us righteous, gives us boldness. અને એટલા માટે એનું જે રક્ત છે તે આપણને ન્યાય બનાવે છે અને તે જ આપણને હિંમતવાન બનાવે છે. And the righteousness helps us to fight against the evil one. અને આ જે ન્યાયપણું છે તે એ દુષ્ટની સામે લડવાને સારું આપણી સહાય કરે છે. Sin makes sinner a coward. અને આ જે પાપ છે તે પાપીને કાયર બનાવી દે છે. Sin always brings fear. અને પાપ
કાયમ એ જાણે એક પ્રકારની બીક ઉત્પન્ન કરે છે. But when the sin is washed away by the blood of the Lord Jesus, we have new boldness to have fellowship with the Lord and to be the witness of the Lord. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા પાપ ધોઈ નાખવામાં આવે છે ત્યારે દેવની સંગતમાં અને દેવને સારું આપણને હિંમત અને ન્યાયપણું પ્રાપ્ત થાય છે. We have boldness in worshiping, boldness to witness. અને આપણને ભજન કરવાને માટે અને તેની સાક્ષી આપવાને માટે આપણે હિંમતવાન બનીએ છીએ. We already saw that the third cherub had the face of an ox. અને આપણે જોઈ ગયા કે જે ત્રીજો કરુબ હતો તેને બળદનું મુખ હતું. And the ox speaks of strength. અને જે બળદ છે તે જાણે સામર્થ્ય બતાવે છે. And we already saw that our Lord is desirous that we might be burden bearers. અને આપણે જોઈ ગયા કે આપણો પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે આપણે ભાર ઉંચકનારા Our થઈએ. Lord Jesus, he bore the burden of the sins of the whole world. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી દુનિયાના પાપનો ભાર ઉંચક્યો. And not only that, even as believers, as we cast our burdens on him, according to Psalm 55:22, he sustains us. અને ગીતશાસ્ત્ર 55 ને 22 પ્રમાણે આપણે વિશ્વાસીઓ પણ જ્યારે આપણો બોજ તેના ઉપર નાખીએ છીએ ત્યારે તે આપણને ટકાવી રાખે છે. So God wants his people, redeemed people, also to be burden bearers with him. અને એટલા માટે દેવ તેના જે છોડાવાયેલા લોકો તેઓ તેની સાથે તેનો ભાર ઉંચકનારા બને તેવી ઈચ્છા રાખે છે. Redeemed people are not irresponsible people. છોડાવાયેલા લોકો એ બેજવાબદાર લોકો હોતા નથી. God has given to us some responsibility, some burden to bear for him. અને દેવે આપણ સર્વને કોઈ એક પ્રકારનું કામ અથવા બોજ તેને સારું ઉઠાવવાને માટે નિયુક્ત કરેલા We છે. have to bear our own burdens as well as we have to be helpers to others. આપણે આપણા પોતાના બોજા તો ઉંચકવા પડશે અને એની સાથે આપણે બીજાઓને પણ મદદરૂપ થઈએ. We have already seen that we can bear others' burdens by prayers. અને આપણે એ જોઈ ગયા કે આપણે બીજાઓના બોજ પ્રાર્થના દ્વારા ઉંચકી શકીએ છીએ. Many times we tell others to pray for us, ઘણી but બધી- hardly we say, brother, tell me, sister, tell me, what is your burden? I will pray for you. અને ઘણી બધી વખત આપણે મારે સારું પ્રાર્થના કરશો એવું આપણે બીજાઓને કહીએ છીએ, પણ આપણે બહુ ભાગ્યે જ એવું કહીએ છીએ કે ભાઈ તમારું કોઈ બોજ હોય તો તમે મને કહેશો અને હું તમારે સારું પ્રાર્થના કરીશ. And that's why our prayer meetings are so thinly attended, because we have no strength to bear the burdens of others. અને એટલા માટે આપણી જે પ્રાર્થના મિટિંગો છે એમાં બહુ પાંખી હાજરી હોય છે, કારણ કે આપણે બીજાઓનો બોજ ઉચકવા માટે કોઈ પણ આપણી પાસે શક્તિ રહી નથી. Even our prayer time personally is getting cut short more and more. અને આપણો જે પોતાનો જે પ્રાર્થનાનો સમય એ પણ દિન પ્રતિદિન જાણે ઓછો થતો ગયો હોય એવું લાગે છે. But as the high priest, he had the stones on his breastplate, he bore the burden of the children of Israel before the Lord. We also have that privilege. અને જેમ પ્રમુખ યાજક પોતાની છાતી ઉપર આવા મૂલ્યવાન પથ્થરો લઈને દેવની આગળ જતો હતો, તેવી જ રીતે આપણને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આ જ લાભ પ્રાપ્ત થાય છે. That we can share the burdens of others, bear the burdens of others by prayer. અને એવી જ રીતે આપણે પણ બીજાઓને સારું પ્રાર્થના કરવા દ્વારા બીજાઓના બોજ ઉચકી શકીએ છીએ. And the fourth living creature had the face of an eagle. અને ચોથું જે આ જે જીવતું પ્રાણી હતું એને ગરુડનું મુખ હતું. The eagle speaks of two things. અને ગરુડ એ બે બાબતો બતાવે છે. Please turn to 2 Samuel and chapter 1. બીજા શમુએલના પહેલા અધ્યાય તરફ આવીએ. 2 Samuel and chapter 1. બીજું શમુએલ એનો પહેલો અધ્યાય. And there we read in verse 23 about Saul and Jonathan. અહીંયા શાઉલ અને યોનાથાન વિશે આપણે વાંચીએ છીએ. 2 Samuel 1:23. બીજું શમુએલ પહેલો અધ્યાય 23મી કલમ. दूसरा साम्यूल 1:23. Together please. સર્વ સાથે મળીને વાંચીએ. Saul and શાઉલ તથા Jonathan were યોનાથાન lovely and જીવતા pleasant પ્રિય in their તથા lives, પુષ્કરક હતા. and in their death તેના they were મૃત્યુકાળે not તેઓ જુદા ન divided. પડ્યા. They were swifter તેઓ than ગરુડ કરતા eagles, વેગવાન they હતા were અને તેઓ stronger સિંહો than કરતા બળવાન lions. હતા. So the eagle speaks of swiftness. અને ગરુડ એ એક ઝડપ બતાવે છે. Our Lord Jesus
is so swift in doing the will of God. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની જે ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે અત્યંત ઝડપી અથવા ચપળ He છે. said, "It is my food to do the will of him that sent me." અને તે કહી રહ્યો હોય છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી તે મારું અન્ન છે. When we are hungry, જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ we pounce upon the food. ત્યારે આપણે જાણે ખાવાની ઉપર તૂટી પડીએ છીએ And we want to eat and satisfy ourselves. અને આપણે ઝડપથી ખાઈને આપણી જાતને સંતોષ પમાડવા માંગીએ છીએ. One sister was telling, એક બેન કહી રહ્યા હતા, "Oh, when food comes, I see that sister, she without prayer, she'll start eating, and if I see by mistake, she will do like this." કોઈ બેન એક કહી રહ્યા હતા કે કોઈ બેન જ્યારે એવું પ્રકારે ખાય છે કે એટલી બધી ભૂખ લાગી હોય કે જ્યારે ખાવાનું તેમની આગળ મૂકવામાં આવે ત્યારે પ્રાર્થના કર્યા વગર તેઓ ખાવાનું શરૂ કરી દે અને હું જોઉં તો તેઓ પોતાનું માથું ઢાંકે છે. No, they will be chewing and praying. તેઓ ચાવતા ચાવતા પ્રાર્થના કરે. And so it is the hunger which makes us swift to do something. અને એટલા માટે આ જે ભૂખ છે તે આપણને કંઈક ઝડપથી કરવાને માટે પ્રેરે છે. And our Lord Jesus was so swift in doing the will of the Heavenly Father. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય પિતાની ઈચ્છા પૂરી કરવાને માટે અત્યંત ઝડપી હતા. Believers also who trusted the loving Lord Jesus, they also were very swift in doing the will of God. અને વિશ્વાસીઓ જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો તેઓ પણ દેવની ઈચ્છા પૂરી કરવાને માટે અત્યંત ચપળ અથવા ઝડપી હોય That છે. is what James is telling us to do. તે જ બાબત યાકૂબ આપણને કરવાને માટે કહી રહ્યો છે. James chapter 1 and verse 19. યાકૂબ પહેલો અધ્યાય અને 19મી કલમ. James chapter 1 and verse 19. યાકૂબનો પહેલો અધ્યાય 19મી કલમ. Together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. Wherefore, મારા my બાલા ભાઈઓ, beloved તમે brethren, જાણો છો, let every દરેક man માણસ be swift સાંભળવામાં to ચપળ, hear, slow to બોલવામાં speak, ધીમો તથા slow to ક્રોધમાં ધીરો wrath. થાય. So, we are told to be swift to hear. આપણને અહીંયા સાંભળવામાં ચપળ કરવાનું કહેવામાં આવેલું છે. The believers of the Hebrew believers, they had become dull of hearing. અને જેઓ હેબ્રી વિશ્વાસીઓ હતા તેઓ સાંભળવામાં મંદ પડેલા હતા. That's why their spiritual progress was hindered. અને એટલા માટે તેઓની આત્મિક પ્રગતિ ત્યાં રોકાઈ ગઈ They remained just as children. અને તેઓ બાળક જ બની રહ્યા. So as we listen or hear, we can mature spiritually. અને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે આત્મિક રીતે વધારે પુખ્તતામાં આવીએ છીએ. Please bear in mind, to hear means to obey. એ બાબતનો ખ્યાલ રાખશો કે જે સાંભળવું એનો અર્થ આજ્ઞા માનવી તે થાય છે. Many a times we hear with our ears, but we don't do it. It is as good as not heard it. અને ઘણી બધી વખત આપણે સાંભળીએ છીએ પણ એ પ્રમાણે કરતા નથી. એ ન સાંભળવા બરાબર છે. So to hear means, swift to hear means swift to obey. સાંભળવામાં ચપળ એટલે કે જે આજ્ઞા પાલનમાં પણ ચપળ. And we have to be slow to anger, slow to wrath. અને એટલા માટે બોલવામાં ધીમો અને ક્રોધમાં પણ ધીરા. To speak, yes, speak. That's the reason why God has given us 2 ears and only 1 tongue. અને એટલા માટે પ્રભુએ આપણને 2 કાન અને ફક્ત એક જ જીભ આપેલી છે. If with 1 tongue there are so many problems in this world, if 2 tongues had been given us, what would have happened? એક જ જીભથી જો આટલી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય તો પ્રભુએ જો 2 જીભ આપી હોત તો શું થાત. But He has given us 2 ears, પણ આપણને 2 કાન આપેલા છે. so that we may listen more and speak less and be angry less. અને એટલા માટે આપણે વધારે સાંભળીએ, બોલીએ ઓછું અને ઓછા ગુસ્સે થઈએ. And by doing that, we can do the righteousness of God. અને એમ કરવા દ્વારા આપણે દેવનું ન્યાયપણું પ્રગટ કરીએ છીએ. Now, there are people who are, as they advance in age, our hearing ability gets dimmer. અને આ એવા લોકો હોય છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આપણી સાંભળવાની જે શક્તિ છે તે ઘટતી જાય છે. So if we are not swift to hear, અને એટલા માટે જો આપણે સાંભળવામાં ચપળ ના હોઈએ it means we are spiritually old.
એનો અર્થ એ થયો કે આપણે આત્મિક રીતે જાણે ઘરડા થઈ ગયા છીએ. Lord Jesus is not coming to take an old wife. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈ ઘરડી સ્ત્રીને લેવા માટે આવી રહ્યા Lord નથી. Jesus is young. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુવાન છે He wants a young bride. અને તે જુવાન એવી વધુને લેવા આવી રહ્યા છે. And so the young are swift to hear, અને એટલા માટે જેઓ જુવાન છે તેઓ સાંભળવામાં ચપળ હોય છે. but the old have their hearing little deafness comes and it is difficult to hear. અને જેઓ વૃદ્ધો હોય છે તેઓનામાં થોડું બેરાશ આવે છે અને સાંભળવામાં થોડી તકલીફ પણ પડે છે. So we should not become spiritually old people. અને એટલા માટે આપણે આત્મિક રીતે જાણે ઘરડા થઈ ગયા હોય એવું ના રહીએ. Paul says our outward man is perishing, but our inward man is getting renewed day by day. પાઉલ કહી રહ્યો છે કે જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામતું હોય પણ અમારું આત્મિક મનુષ્યત્વ દિન પ્રતિદિન નવું કરાતું જાય છે. See the proof? એનું સાબિતી જુઓ. Acts chapter 16. પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય And we are going to read verse 10. અને એની 10મી કલમ આપણે વાંચીશું. Acts 16, we can read 9 and 10 alternatively. પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય 9 અને 10. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કર. And after he had seen the vision, immediately we endeavored to go into Macedonia, assuredly gathering that the Lord has called us to preach the gospel unto them. Mark this word, immediately. આ જે શબ્દો છે તેની ઉપર ધ્યાન આપો. તરત જ. Immediately he heard. અને તરત જ તેણે સાંભળ્યું. And he made endeavors, plans to go to the place God showed him. અને દેવે જે જગ્યા બતાવી ત્યાં જવાને માટે એણે તજવીજ કરી. So though outward man may perish, but our inward man must be made sharper and sharper day by day. જો કે બાહ્ય મનુષ્યત્વ અથવા બાહ્ય માણસ જો કે ક્ષય પામતું જાય પણ આંતરિક મનુષ્ય અથવા આંતરિક મનુષ્યત્વ દિન પ્રતિદિન વધારે ચપળ થતો જાય. Not only Paul was like that, ફક્ત પાઉલ હતો તેમ એટલું જ નહીં, even David had very sharp ears. અને દાઉદને પણ બહુ જ એવા ચપળ એવા કાન હતા. Psalm 119, ગીતશાસ્ત્ર 119મો અધ્યાય, Psalm 119 ગીતશાસ્ત્ર 119મો અધ્યાય and verse 60. અને એની 60મી કલમ. Psalm 119 verse 60. અને ગીતશાસ્ત્ર 119 અને 60મી કલમ. Together please. આપણે સર્વ સાથે મળીને I વાંચીએ. made મેં તારી haste આજ્ઞાઓ and પાળવાની delayed ઉતાવળ not કરી to છે keep અને thy વાર લગાડી commandments. નથી. David had very sharp ears. અને દાઉદને બહુ જ આવા ચપળ એવા કાન હતા He was swift to hear. અને તે બહુ સાંભળવામાં ચપળ હતો. Even Old Testament we read about child Samuel. અને જૂના કરારમાં આપણે શમુએલ બાળક વિશે પણ જોઈએ છે. When Eli called him, જ્યારે એલીએ એને બોલાવ્યો he was so swift to hear. ત્યારે તે સાંભળવામાં અત્યંત ચપળ હતો He ran to Eli. અને તે એલીની પાસે દોડી ગયો. So this is what the eagle speaks of. અને તે આ જે ગરુડ છે તે આ બાબતો બોલે છે. God wants his children to be swift in hearing or obeying his word. અને દેવ એના બાળકો પાસે આ સાંભળવામાં ચપળ અથવા તો તેની આજ્ઞાઓને પાળવાને માટે ચપળ એવા બાળકો ઈચ્છી રહ્યો છે. Our God is very swift in hearing. અને આપણો પ્રભુ પણ સાંભળવામાં બહુ ચપળ છે. Please turn to Isaiah યશાયાના પુસ્તક તરફ આવીએ chapter 65. અને એનો 65મો અધ્યાય. Isaiah 65 યશાયા એનો 65મો અધ્યાય verse 24. અને એની 24મી કલમ. Isaiah 65:24. યશાયા 65મો અધ્યાય 24મી કલમ. Together please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. And it shall તેઓ come હાક to મારે pass ત્યાર that પહેલા before હું they તેઓને call, ઉત્તર I will આપીશ answer. અને તેઓ While હજી they are બોલતા yet હશે speaking, I એટલામાં હું will તેઓનું hear. See સાંભળીશ. how swift our God is answering our prayers. કેટલા ઝડપથી આપણો પ્રભુ આપણી પ્રાર્થનાઓનો જવાબ આપી રહ્યો છે. He swiftly hears them. એ આપણી પ્રાર્થનાઓ બહુ ઝડપથી સાંભળે He છે. is telling the same thing to Daniel. અને એ જ બાબતે દાનિયેલને પણ કહી રહ્યો છે. Please turn to Daniel chapter 10. દાનિયેલનું પુસ્તક એનો 10મો અધ્યાય. Daniel chapter 10 દાનિયેલનું પુસ્તક 10મો અધ્યાય and verse 12. અને એની 12મી કલમ. Daniel 10:12. દાનિયેલનું પુસ્તક 10મો અધ્યાય 12મી કલમ. Then said ત્યારે he તેણે મને unto કહ્યું me, કે હે Fear not, દાનિયેલ, Daniel,
For કેમ કે from the તેમાં first day that thou didst સમજવામાં set તારા thine દેવની heart to આગળ અધીન થવામાં understand લગાડ્યું. and to chasten તેના પહેલા thyself દિવસથી before જ thy તારી God, પ્રાર્થનાઓ thy સાંભળવામાં words આવી were હતી heard, and I am અને તારી come for thy વિનંતીની ખાતર words. હું આવ્યો છું. Our prayers, even from as we start, immediately the Lord hears them. જ્યારે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ ત્યારે તરત જ આપણો પ્રભુ તે પ્રાર્થનાઓ સાંભળવાની શરૂઆત કરી Because દે our છે. Lord is very swift of hearing. કારણ કે આપણો પ્રભુ સાંભળવામાં બહુ જ ચપળ છે And immediately he hears and he answers. અને તરત જ તે સાંભળીને તેનો જવાબ આપે છે. But many a times it is our deafness that we are not able to get the answers of our prayers immediately. પણ એ આપણી બહેરાશને લીધે આપણે જે પ્રાર્થનાઓ કરી તેનો જવાબ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. Moreover, the eagle speaks of far-sightedness. અને એ સિવાય આ જે ગરુડ છે એ દૂરદેશી અથવા દૂરંદેશી જે દ્રષ્ટિ તે બતાવે છે. Please turn to the book of Job આપણે અયુબના પુસ્તક તરફ આવીએ and chapter 39 verse 29. અને એની 39મો અધ્યાય અને એની 29મી કલમ. Job 39:29. અયુબ 39 અને 29 Together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. From thence ત્યાંથી she તે પોતાનો seeketh શિકાર prey, શોધી કાઢે and છે her અને eyes તેની આંખો behold તેને afar દૂરથી જુએ off. છે. This speaks of an eagle. અને આ તે ગરુડ વિશે બોલે છે. Her eyes see afar off. અને તેની આંખો દૂરથી જોવે છે. So as eagles, the Lord wants that we also should be far-sighted people. અને આ જે ઈ ગરુડના જેવા આપણો પ્રભુ પણ આપણી પાસેથી એવી ઈચ્છા રાખી રહ્યો છે કે આપણે પણ આવું દૂરનું જોનારા થઈએ. Not only we must be swift in hearing, ફક્ત આપણે સાંભળવામાં ચપળ હોઈએ એટલું જ નહીં, but we must be far-sighted people. પણ આપણે દૂરથી દૂરનું જોનારા પણ થઈએ. Not only our vision should not be limited only for this world. ફક્ત આપણી આ જે દ્રષ્ટિ અથવા આપણું જે દ્રષ્ટિ છે તે આ જગત પૂરતી જ સીમિત ના રાખીએ. About eating and drinking and what we shall wear and what we shall put on. આપણે શું ખાઈશું અથવા પીશું અથવા શું પહેરીશું તેના તરફ દ્રષ્ટિ ના રાખીએ. See what is the thinking of the people of this world? આ દુનિયાના લોકોનું જે વિચારધારા છે તે શું છે? 1 Corinthians chapter 15. પહેલું કરંથી એનો 15મો અધ્યાય. 1 Corinthians 15 પહેલું કરંથી એનો 15મો અધ્યાય verse 32. અને એની 32મી કલમ. 1 Corinthians 15:32. પહેલું કરંથી 15મો અધ્યાય 32મી કલમ. Together, please. આપણે સર્વ સાથે મળીને. If જો after the manner એફેસસમાં of માણસની man I પેટે have હું fought with સાવજોની beasts સામે and the લડ્યો faces, તો મને what શોલ advantage આપશે. it me if જો the dead મોહેલા rise ઉઠતા not? નથી તો ભલે Let us ખાઈએ eat તથા and પીએ, drink, for કેમ કે tomorrow કાલે we આપણે મરવાના die. છીએ. This is what the people of the world think about. અને આવું આ જે દુનિયાના લોકો છે તેઓ વિચારી રહ્યા હોય છે. Why take thought of after death? મર્યા પછીના વિચારો આપણે શા માટે અત્યારથી કરવા? Who has seen heaven and hell? કોણે સ્વર્ગ અને નર્ક જોયેલું છે? Who has seen God? કોણે દેવને જોયેલો છે? Eat, drink, be merry, live in this life, die, that's the end. ખાઓ પીઓ આનંદ કરો અને આ દુનિયામાં મરી જાઓ અને એ આપણો અંત છે. But that is not so. પણ એવું નથી. Verse 33 says, be not deceived. Evil communications corrupt good manners. 33મી કલમમાં કહે છે ભૂલશોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. Don't believe these lies. આ જે વાક્યો છે તેઓની ઉપર આ વિશ્વાસ કરશો નહીં. Don't have oneness with those who believe such things. અને જેઓ આ પ્રકારનો વિશ્વાસ રાખે છે તેઓની સાથે એકરૂપ થશો નહીં. There is a life after death. અને મૃત્યુ પછી એક જીવન છે. It is either with the Lord or it is either away from the Lord. કાં તો તે દેવની સાથે અથવા તો દેવથી વિમુખ થયેલું. And so we have to decide swiftly. અને એટલા માટે આપણે તાત્કાલિકમાં હમણાં જ નક્કી કરવાનું છે. Where will I go after I die? હું મૃત્યુ પામીશ પછી ક્યાં જઈશ? Are you sure you are going to go to heaven? શું તમે સ્વર્ગમાં જશો એ બાબતે તમે ખાતરીપૂર્વક કહી શકો છો? If your sins are not forgiven, you are in deception. અને જો તમારા પાપ માફ થયા નથી તો તમે આવા પ્રકારના ધોખામાં છો. So the hope of the hypocrite is like a spider's web. અને આ જે કરોડિયાની જે ઢોંગીની આશા કરોડિયાના જાળા જેવી છે. You have seen that spider's web. તમે કદાચ આ કરોળિયાનું જાળું જોયું હશે.
You touch it with little finger also and immediately it breaks. અને જો તમે છેલ્લી આંગળીથી પણ એને સ્પર્શો તો તે તરત જ પડી જશે. That is the hypocrite's hope. અને તે આવે જે ઢોંગી છે તેની આશા છે. So let us not be hypocrites. અને એટલા માટે આપણે ઢોંગી ના થઈએ, Let us be true. આપણે સાચા બનીએ. If we really hope for heaven, we must have that assurance of forgiveness of sins and walk in the fear of the Lord. અને જો આપણે સ્વર્ગની આશા રાખતા હોઈએ તો આપણને પાપની ખાતરીની પૂરેપૂરી ખાતરી હોવી જોઈએ અને દેવના માર્ગોમાં ચાલવું જોઈએ. And not only that, એટલું જ નહીં, as believers, let us labor for the Lord. અને વિશ્વાસીઓ તરીકે આપણે ખ્રિસ્તને સારું મહેનત કરીએ. Let us keep our eyes at the reward which we are going to get. અને આપણે જે બદલો મળવાનો છે તેની તરફ આપણે દ્રષ્ટિ રાખીએ. That is what Moses did. અને એ જ મૂસાએ કર્યું. See, the qualities of the redeemed children are also seen in the Old Testament saints. અને જે છોડાવાયેલા લોકો હતા તે જે જૂના કરારના સંતો તેમાં પણ આ પ્રકારના ગુણો જોવા મળતા હતા. That's the reason why again and again the Lord said, put those cherubims on the curtains, on the walls, on the wood, again and again, in the tabernacle, in the temple, and on the ark of covenant. અને એટલા માટે દેવ પણ વારંવાર એ જે કરુબો હતા તે આ પડદા ઉપર અથવા તો લાકડા ઉપર અથવા ત્યાં પથ્થરો ઉપર અથવા તો દેવના મંદિરમાં વારંવાર આ કરુબો ત્યાં કોતરાય તેવું તે ઈચ્છી રહ્યો હતો. Because that was God's thoughts for his children. કારણ કે દેવના લોકો છોકરાઓને માટે દેવની આ ઈચ્છા હતી. And God should also God wanted us also, or those who entered into the temple, that they also should keep the purpose of God in their mind. અને એટલા માટે જેઓ મંદિરમાં દાખલ થાય તેઓ પણ આ દેવનો જે ઈરાદો હતો તે તેમના મનમાં રાખે. If we are slack in hearing, જો આપણે સાંભળવામાં મંદ થયેલા હોઈએ, or if we are not far sighted, અને જો આપણી દ્રષ્ટિ દૂર સુધી ના પહોંચતી we હોય are going to lose a great reward. તો આપણે એ મોટો બદલો ચૂકી જવાના છીએ. So may the Lord give us listening ears and a seeing eye. અને એટલા માટે આપણે પ્રભુ આપણને સાંભળતા કાન અને જોતી આંખો આપે. That is what is said in Proverbs. અને એ જ બાબત નીતિવચનમાં લખવામાં આવેલી છે. God has made a seeing eye and an hearing ear. અને દેવે આ સાંભળતા કાન અને જોતી આંખો બનાવેલી છે. So let us ask of the Lord, O Lord, my ears may be really those who are hearing thy voice. My eyes may not be dim, but it may see afar off. અને એટલા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે મારા કાન એ સાંભળતા કાન રહે, મારી આંખો તે નબળી ના થાય પણ તે દૂર સુધી જોનારી સતેજ થાય. Eli's eyes became dim, એલીની આંખો નબળી અથવા ક્ષીણ થતી ગઈ, but Moses' eyes were not becoming dim, પણ મૂસાની આંખો તે નબળી થઈ નહીં. because he was the one who was enjoying the blessings and the fellowship of the Lord. કારણ કે તે દેવની હાજરી અને દેવની સંગતમાં આનંદ માનતો હતો. So may the Lord help us also to be according to the idea, the concept God is having concerning his redeemed children. અને એટલા માટે પ્રભુ એના છોડાવાયેલા બાળકોને માટે જે તેની સ્વર્ગીય યોજના તેને માટે આપણને તૈયાર કરે. Remember, he has died to give us these blessings. એ બાબત યાદ રાખશો કે તે આપણને આ આશીર્વાદ આપવાને માટે તે મૃત્યુ પામ્યો. He longs that we enjoy them. તેની ઈચ્છા એવી છે કે આપણે તેનો સુખાનુભવ કરીએ. So let us not despise the spiritual blessings. એટલા માટે આજે આત્મિક આશીર્વાદો છે તેને આપણે તુચ્છકાર ના કરીએ. Let us pray. પ્રાર્થના કરીએ.